જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે પુત્રદા એકાદશીના વિશેષ સત્સંગમાં આપણે એક રાજાના ભાગ્યમાં પુત્ર નહોતો, તેથી મહાદેવજી પણ પુત્ર ન આપી શક્યા કે જ્યારે ગુજરાતના એક વિરક્ત વૈષ્ણવના આશીર્વાદથી એક નહીં પરંતુ ચાર પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થઈ તે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું. કહેવાના વૈષ્ણવો, સંતાન સુખ કે પુત્રની પ્રાપ્તિ થવી તે ભાગ્ય અનુસાર થાય છે. ભાગ્ય એટલે વિધિના લેખ. કહેવાય છે ને કે લેખમાં કોઈ મેખ મારી શકતું નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકો પરમ ભગવદીઓની કૃપા થાય તો આ ભાગ્ય પણ પલટી જાય છે. એક રાજાને મહાદેવજી પણ પુત્ર ન આપી શક્યા, જ્યારે એક વિરક્ત વૈષ્ણવના આશીર્વાદથી કેવી રીતે ચાર પુત્રોની પ્રાપ્તિ થઈ તે પ્રસંગ જોઈએ તો કે કોઈ એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ચાર રાણીઓ હોવા છતાંય પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. આથી રાજાએ જાણ્યું કે તેમના ભાગ્યમાં પુત્રનું સુખ નથી. આમ કરતા કરતા તે રાજા વૃદ્ધ થવા આવ્યો. હવે એક દિવસે મહાદેવજીના ઉપાસક એક બ્રાહ્મણ રાજા પાસે આવ્યા. હવે આ બ્રાહ્મણે રાજા પાસે આવીને કહ્યું કે હું મહાદેવજીનો ઉપાસક છું, મને મહાદેવજી સાક્ષાત દર્શન આપે છે, તેથી હું મહાદેવજીનો યજ્ઞ કરીને તમારા માટે પુત્રની માગણી કરીશ. ત્યારે રાજાએ કહ્યું કે હે ભૂદેવ, મારા ભાગ્યમાં પુત્ર નથી અને હવે તો હું વૃદ્ધ થવા આવ્યો છું, તો આ યજ્ઞ કરીને શું થવાનું છે? છતાંય આપની ઈચ્છા હોય તો જરૂર પ્રયત્ન કરી જુઓ. હવે તે બ્રાહ્મણ 5000 રૂપિયા લઈને મહાદેવજીના નામનો યજ્ઞ કરવા લાગ્યો. બધા જ રૂપિયા યજ્ઞ પાછળ ખર્ચ થઈ ગયા, પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આથી તે બ્રાહ્મણ મહાદેવજી પર મરવા બેઠો. ત્યારે મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું કે હે બ્રાહ્મણ, તું મારા પર શા માટે મરવા બેઠો છે? તે રાજાના ભાગ્યમાં પુત્ર નથી તો શા માટે વ્યર્થ પરિશ્રમ કરે છે? ત્યારે તે બ્રાહ્મણે મહાદેવજીને કહ્યું કે હું તમારો મોટો ભક્ત છું અને આપના ભરોસે મેં રાજાને વચન આપ્યું છે, તો અવશ્ય તે રાજાને એક પુત્ર તો આપવો જોઈએ. જો પુત્ર નહીં આપો ને તો હું તમારા ઉપર મરીશ. ત્યારે મહાદેવજીએ કહ્યું કે એ બ્રાહ્મણ, થોડી વાર ખમી જા, હું શ્રી ઠાકોરજીને પૂછીને આવું છું. આમ કહીને મહાદેવજી શ્રી ઠાકોરજી પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, મારો એક ભક્ત બ્રાહ્મણ તેમના રાજાને પુત્ર પ્રાપ્તિ થાય તે માટે મારા ઉપર મરવા બેઠો છે, તો એક પુત્ર અવશ્ય આપવો જોઈએ. આ સાંભળીને શ્રી ઠાકોરજીએ હસીને કહ્યું કે હે મહાદેવજી, તે રાજાના ભાગ્યમાં પુત્ર નથી તો ક્યાંથી આપું? તે બ્રાહ્મણને મરવું હોય તો ભલે મરે, અમે શું કરીએ? ત્યારે મહાદેવજીએ પાછા આવીને તે બ્રાહ્મણને કહ્યું કે હું તારી વાત કરવા શ્રી ઠાકોરજી પાસે ગયો હતો, તો શ્રી ઠાકોરજીએ કહ્યું છે કે તે રાજાના ભાગ્યમાં પુત્ર નથી, તો હવે તારે જેમ કરવું હોય તેમ કર. આ સાંભળીને તે બ્રાહ્મણ નિરાશ થયો અને રાજા પાસે આવીને સગળી વાત કરી. ત્યારે રાજાએ કહ્યું હતું કે હે ભૂદેવ, અમે તો પહેલેથી જ કહેતા હતા કે અમારા ભાગ્યમાં પુત્ર નથી, છતાંય તમે પ્રયત્ન કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આમ કહીને રાજાએ તે બ્રાહ્મણને દક્ષિણા આપીને માનભેર વિદાય કર્યા. હવે તે રાજાના નગરમાં બીજા એક વૈષ્ણવ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ શ્રી ગુસાઈજીના સેવક હતા અને શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા. હવે તે વૈષ્ણવ બ્રાહ્મણનો એવો નિયમ હતો કે
શ્રી ઠાકોરજીના રાજભોગ સુધીની સેવાથી પહોંચીને ગામની બહાર જે તળાવ હતું ત્યાં આવીને જપ કરતા અને કોઈ વૈષ્ણવ મળે તો તેને ઘરે લાવીને પ્રસાદ લેવડાવતા અને પછી પોતે પ્રસાદ લેતા. જો કોઈ વૈષ્ણવ ન મળે તો પ્રથમ ગાયની પાતર કાઢી ગાયને ગૌગ્રાસ આપીને પછી જ પ્રસાદ લેવા બેસતા. આમ તે વૈષ્ણવ બ્રાહ્મણનો નિત્યનો ક્રમ હતો. હવે આ બાજુ એક વિરક્ત વૈષ્ણવ કે જે 3 તુંબા રાખતા એટલે સૌ તેને 3 તુંબાવાળા વૈષ્ણવ કહેતા. આ 3 તુંબાવાળા વૈષ્ણવનો જન્મ ગુજરાતના સિદ્ધપુરમાં એક બ્રાહ્મણને ત્યાં થયો હતો. હવે સામાન્ય રીતે તો કોઈ બાળક જન્મ લે છે ત્યારે જન્મતા વેદ રડે છે, પરંતુ આ બ્રાહ્મણ બાળક તો જન્મતા વેદ રડવાને બદલે શ્રી કૃષ્ણ એવું રટણ કરતું હતું. હવે થોડોક મોટો થયો ત્યારે કોઈની સાથે બોલે પણ નહીં, ફક્ત ભગવદ નામ રટ્યા કરે. આમ કરતા કરતા તે 15 વર્ષના થયા. જ્યારે શ્રી ગુસાઈજી સિદ્ધપુરમાં પધાર્યા ત્યારે તે બ્રાહ્મણને શરણે લઈને સેવક કર્યા. પછી શ્રી ગુસાઈજી દ્વારિકા જેવા પધાર્યા અને આ બ્રાહ્મણ વિરક્ત અવસ્થામાં ફર્યા કરે. ચૂટકી માંગીને શ્રી ઠાકોરજીની રસોઈ કરી ભોગ ધરીને પ્રસાદ લેતા. હવે એક દિવસ આ વિરક્ત વૈષ્ણવ ગુજરાતથી જતીપુરા શ્રીનાથજીના દર્શન કરવાને જતા હતા. ત્યારે રસ્તામાં ખૂબ જ વરસાદ પડ્યો, બધે જ પાણી ભરાઈ ગયા. તેથી ચૂટકી માંગવા જઈ શક્યા નહીં અને ભૂખ્યા જ રહ્યા. આમ 3 દિવસ સુધી વરસાદ પડ્યો, તેથી 3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. પછી જ્યારે વરસાદ રહ્યો ત્યારે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તે રાજાના નગરમાં પહોંચ્યા. હવે પેલા વૈષ્ણવ બ્રાહ્મણ તો તળાવ ઉપર બેસીને જપ કરતા હતા. ત્યારે તેમણે આ વિરક્તને જોયા અને તેના પહેરવેશ પરથી જાણ્યું કે તેઓ વૈષ્ણવ છે. આથી તેમને ઘરે લઈ જઈ પ્રસાદ લેવાનું કહ્યું. અને તે વિરક્તે પણ આ બ્રાહ્મણનું વેશ અને કંઠી જોઈને જાણ્યું કે તે પણ વૈષ્ણવ છે. આથી તેમની સાથે પ્રસાદ લેવા ગયા. હવે આજે કોઈક ઉત્સવ હોવાથી સામગ્રી પણ વિશેષ પ્રકારની ભોગ ધરી હતી. તે વિરક્ત તો 3 દિવસના ભૂખ્યા હતા અને વરસાદને કારણે 3 રાતથી સૂતા પણ નહોતા. આથી પ્રસાદ લઈને એક એકાંત સ્થળમાં જઈને સૂઈ ગયા. સવારે ઉઠીને જવા માટે પેલા વૈષ્ણવ પાસે રજા માંગી. ત્યારે તે વૈષ્ણવે વિરક્ત વૈષ્ણવને કહ્યું કે રાજભોગ પછી પ્રસાદ લઈને જજો. આથી તે વિરક્ત વૈષ્ણવે કહ્યું કે બહુ સારું. પછી રાજભોગના દર્શન કરી પ્રસાદ લઈને તે વિરક્ત વૈષ્ણવે પેલા વૈષ્ણવને કહ્યું કે હવે હું વિદાય લઈશ. હું 3 દિવસનો ભૂખ્યો હતો અને આપે મારી ખૂબ જ સારી સેવા કરી છે, તો જતા પહેલા હું આપને વરદાન આપવા માંગુ છું. તો તમારા મનમાં જે અપેક્ષા હોય તે માંગો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હે વૈષ્ણવ, કે શ્રી ગુસાઈજીની કૃપાથી અમારે બધું જ છે. સ્ત્રી અને પુત્ર પરિવાર પણ શ્રી ઠાકોરજીની સેવામાં સહાયરૂપ છે. અમારે કંઈ નથી જોઈતું. ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું કે હું વરદાન તો અવશ્ય આપીશ જ. જો તમારે કંઈ ન જોતું હોય તો સ્ત્રી અને પરિવારને પૂછી જુઓ, કદાચ તેમની કંઈક ઈચ્છા હોય. ત્યારે તે વૈષ્ણવની સ્ત્રીએ કહ્યું કે વૈષ્ણવ પાસેથી કંઈક માગવું પણ ઉચિત નથી, અને આ વિરક્ત વૈષ્ણવ હઠ કરી રહ્યા છે તો તેમને નારાજ કરવા પણ યોગ્ય નથી. તો પછી તમે આપણા રાજા માટે એક પુત્રની માગણી કરો. આ રાજા ખૂબ જ સારો છે અને તેમના ગયા પછી બીજો કેવો રાજા આવશે આપણને શું ખબર. જો રાજાનો જ પુત્ર હોય તો રાજા જેવો જ થાય. માટે રાજા સારું એક પુત્રની માગણી કરો, જેથી આપણા માટે માંગ્યું ન કહેવાય
અને વિરક્ત વૈષ્ણવનું માન પણ રહી જાય. આથી તે વૈષ્ણવે વિરક્ત વૈષ્ણવને કહ્યું કે હે વૈષ્ણવજી, અમારે તો કંઈ વરદાન જોઈતું નથી, પરંતુ આ નગરના રાજા ખૂબ જ પ્રેમાળ અને ભલા છે, પણ તેમને કોઈ પુત્ર નથી, તો હું રાજા માટે એક પુત્રની માંગણી કરું છું. ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું કે એમાં શું મોટી વાત છે? જાઓ, તમારા રાજાને એક નહીં પરંતુ ચારેય રાણીઓને એક એક પુત્ર, એમ 4 પુત્રો થશે. આમ વરદાન આપીને તે વિરક્ત વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરવા રવાના થયા. અને પછી તે વૈષ્ણવે રાજા પાસે જઈને કહ્યું કે મહારાજ, શ્રી ગુસાઈજીના સેવક એવા અમારા ગુરુભાઈ એક વિરક્ત વૈષ્ણવે આપને 4 પુત્ર થશે તેવા આશીર્વાદ આપ્યા છે. ત્યારે રાજાએ કહ્યું કે હે વૈષ્ણવ, શું કામને મસ્કરી કરો છો? મહાદેવજીએ પણ કહ્યું છે કે અમારા ભાગ્યમાં પુત્ર નથી અને હવે તો અમારો અંતકાળ પણ નજીક છે, તો પુત્ર ક્યાંથી થશે? હવે પછી થોડોક સમય થયો, ચારેય રાણીઓ ગર્ભવતી થઈ. આ વાત જાણીને રાજાને અત્યંત આનંદ થયો અને કહ્યું કે વૈષ્ણવની વાત સાચી પડી રહી છે. સમય થયે ચારેય રાણીઓએ એક એક પુત્રને જન્મ આપ્યો. આથી રાજાએ પેલા વૈષ્ણવને બોલાવીને વધાઈ આપી અને આખા એ નગરમાં ધામધૂમથી ઉત્સવ મનાવ્યો. હવે આ વાત જાણીને પેલા મહાદેવજીના ભક્ત બ્રાહ્મણ ત્યાં આવ્યા અને જાણ્યું કે રાજાને 4 પુત્રો થયા છે. આથી તેમણે વિચાર્યું કે મહાદેવજીએ તેમની ફજેતી કરી છે. આમ વિચારીને તલવાર લઈને મહાદેવજીના મંદિરે ગયા અને કહ્યું કે હું તમારી ઉપર મરીશ, તમે મને ખોટો સાબિત કર્યો છે. ત્યારે મહાદેવજીએ પ્રગટ થઈને કહ્યું કે ફરી પાછો કેમ મારી પર મરે છે? ત્યારે તેમણે કહ્યું કે હે ભગવાન, આપ તો કહેતા હતા ને કે તે રાજાના ભાગ્યમાં પુત્ર નથી, તો પછી આ 4 પુત્ર કેમ થયા? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મેં તો નથી આપ્યા, હું શ્રી ઠાકોરજીને પૂછીને આવું છું. પછી શ્રી મહાદેવજીએ શ્રી ઠાકોરજી પાસે આવીને કહ્યું કે પ્રભુ, આપે મને અને મારા ભક્તને ખોટા સાબિત કર્યા છે. આપ તો કહેતા હતા ને કે રાજાના ભાગ્યમાં પુત્ર નથી, તો આ 4 પુત્ર કેમ થયા? ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે મેં તો પુત્ર નથી આપ્યા, જરૂર કોઈ વૈષ્ણવના આશીર્વાદથી થયા હશે. તો તમારા ભક્તને પૂછો કે કોના કહેવાથી આ પુત્ર થયા છે. ત્યારે મહાદેવજીએ તેના ભક્ત બ્રાહ્મણને પૂછ્યું કે તપાસ તો કર કે કોના આશીર્વાદથી આ પુત્રો થયા છે. ત્યારે તે બ્રાહ્મણે રાજા પાસે જઈને પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આપણા નગરના એક વૈષ્ણવ બ્રાહ્મણને શ્રી ગુસાઈજીના સેવક વિરક્ત વૈષ્ણવે કહ્યું હતું કે તમારા રાજાને ત્યાં 4 પુત્રો થશે, એટલે એમના આશીર્વાદથી આ પુત્રો થયા છે. હવે આ સઘળી વાત તે બ્રાહ્મણ પાસેથી જાણીને મહાદેવજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે મહાદેવજી, તે વૈષ્ણવે મારી ઉપર ખૂબ જ મોટી કૃપા કરી છે. મહાદેવજીએ કહ્યું કે કેવી રીતે પ્રભુ? કે તે વૈષ્ણવે પુત્ર થશે એવું કહ્યું. જો શ્રી ઠાકોરજી પ્રગટ થશે એવું કહ્યું હોત ને તો મારે પણ પ્રગટ થવું પડત. વૈષ્ણવનું વચન ક્યારેય મિથ્યા થતું નથી. આમ શ્રી ગુસાઈજીના સેવક એક વિરક્ત વૈષ્ણવે ભાગ્ય પલટાવીને રાજાને 4 પુત્રો આપ્યા છે. તો વાલા વૈષ્ણવો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરશો અને આવા પુષ્ટિ માર્ગીય સત્સંગના વિડીયો શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.